આણંદ પોલીસ પર ગંભીર આરોપ સાથે મહિલા ફરિયાદીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. રોહિણી પટેલ નામની મહિલાના જણાવ્યા અનુસાર મુંબઈ સુધી આરોપીને પકડવા પહોંચેલી આણંદ પોલીસે તેમના 1 કરોડ રોકડ અને 100 તોલા સોનું સગે વગે કરી લીધું છે. એટલું જ નહીં, પોલીસે કોર્ટમાં રજૂ કરેલી ચાર્જશીટમાં મુદ્દામાલનો ઉલ્લેખ જ કર્યો નથી. ખોટા પંચનામા અને રિપોર્ટ બનાવીને કોર્ટને ગેરમાર્ગે દોર્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારે મહિલાએ આણંદ પોલીસ મથકના પીઆઈ જેવી રાઠોડ, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆઈ પ્રજાપતિ, એલસીબી પીઆઈ કેજી ચૌધરી અને પોલીસ કોન્સ્ટેબલ એસવી રાઠોડ વિરુદ્ધ ગુનો દાખલ કરી એસઆઈટીની તપાસની માંગ કરી છે. ત્યારે પોલીસ પર ગંભીર આરોપોને લઈ હાઈકોર્ટે વિશેષ નોંધ લઈને ડીજીપી અને આણંદ પોલીસને કારણદર્શક નોટિસ ફટકારી છે. ચાર્જશીટમાં કોઈ મુદ્દામાલ દાખલ કર્યો જ નથી. મીનાને જ્યારે પકડીને લઈને આવ્યા, ધવલને પકડીને લઈને આવ્યા, એ આરોપીને પકડીને લઈને આવ્યા, તે જ ઘડી આ રિકવર કરીને આવ્યા અને રિકવર કરીને આવેલું કોર્ટમાં કે રેકોર્ડ પર મૂક્યું જ નથી. પણ 3-4 દિવસ પછી ફરી એના ઘર વખરીનો સામાન લેવા એનું પંચનામું બતાવ્યું, એ સામાન અમને કોર્ટમાં બતાવ્યો છે. જે ઓરિજિનલ લઈને આવ્યા છે બતાવ્યું જ નથી. એની પર લડત મારી ચાલુ છે. અને એસપી સાહેબે ત્યાંથી પછી જેવી રાઠોડ અને પેલા પીઆઈ પ્રજાપતિને કામ સોંપ્યું હતું. અને જ્યારે ત્યારે પકડવા માટે ગયા કે બેન લોકેશન મળી ગયું, પકડવા જઉં છું, ત્યારે મને જેવી રાઠોડ સાહેબે કહ્યું કે મને કમિશન કેટલું આપશો તમે. આ જેવી રાઠોડ સાહેબના શબ્દો હતા સાહેબ. એટલે પછી મેં કીધું પોલીસ તો ભગવાન કહેવાય, પોલીસ તો આપણને આપી જ દે ને. પણ પકડીને આવ્યા પછી અમને કંઈ કશું બતાવ્યું નહીં, રિકવરી ના બતાવી, એટલે અમને શક ગયો. એટલે અમે બોમ્બે ગયા. અને બોમ્બેથી અમને માલુમ પડ્યું કે પોલીસ જે તે ટાઈમે પકડવા આવી ત્યારે પંચનામું કશું નથી કર્યું. બેનને જ્યારે લઈ ગઈ અને એના હસબન્ડને બધાને લઈ ગઈ ત્યારે બ્લેક બેગની અંદર સોનું ને રૂપિયા ઢગલો ભરીને લઈ ગઈ છે. કે આશરે અમે તો 100 તોલા સોનું ને 1 કરોડ રૂપિયા લખાવ્યા છે, પણ ઓછામાં ઓછું 2-3 કરોડ રૂપિયા ને 200 તોલા સોનું આશરે એટલું લઈ ગઈ છે. સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક.